राज्य सरकारना कृषि सहाय पैकेज अंगे खेडूतोनो मिश्र प्रतिसाद जोवा मळ्यो। सहाय पैकेज अंगे जामनगरना खेडूतोए सरकारनो आभार व्यक्त कर्यो। पाक नुकसाननी सहाय राशि ओછી છે। ખેડૂતોએ કહ્યું સરકારે માવઠાના માર સામે ખેડૂતો સામે જોયું એ સારી વાત છે, પરંતુ 2 હેક્ટરની મર્યાદા સામે મોટા ખેડૂતોને ખૂબ જ ઓછું વળતર મળશે। બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિતના ખર્ચ સામે રાહત ખૂબ જ ઓછી છે। સરકાર ખેડૂતોને આ વર્ષના દેવા માફ કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। તો સરકારે અત્યારે જે તાત્કાલિક રાહત પેકેજ બહાર પાડ્યું છે એ હેક્ટરે 22,000 રૂપિયાનું બહાર પાડ્યું છે એ સારી વાત છે કે સરકારે એ રાહત પેકેજ ખરેખર આ વસ્તુ એવી છે કે અત્યારે જે બિયારણ અને જે મજૂરી છે એ બહુ મોંઘી છે, તો વધારે જે મોટા ખેડૂત છે એને 2 હેક્ટરની મર્યાદામાં ખરેખર આ પૈસામાં કાંઈ થાય નહીં। જે 40-50 વીઘા જમીન છે, 100 વીઘા જમીન છે એને 2 હેક્ટરની મર્યાદામાં તો બિયારણના કે ખાતરના પૈસા ન થાય। ખરેખર સરકારે ખેડૂત પ્રત્યે વિચારી અને વધારે સહાય મળે એવો તાત્કાલિકના ધોરણે નિર્ણય લેવો। નાના ખેડૂત તો 10% જ છે, 90% જે મોટા ખેડૂત છે કે જે 12 વીઘા ઉપરથી આવે છે, તો સરકાર એને પણ સહાય કરે। એને પણ નુકસાન થયું છે। 22,000 મોટા ખેડૂતના બિયારણના પૈસા ના થાય। તમે આપણા ગુજરાતના 182 ધારાસભ્ય છે એમાં બધા ખેડૂત પુત્રો જ છે। એને પણ ખબર હોય કે કાજુના દાણા લેવા જાય વાવણી ટાણે તો શું ભાવ લે છે, દવાઈઓ મોંઘી છે, ખાતર મોંઘા છે। તો ખેડૂત માટે અગાઉને અમારે સરકારને મીડિયાના માધ્યમથી એ કહેવું છે કે જો લોન માફ થાય તો જ ખેડૂત બેઠો થાય, નકર આમાં કાંઈ થાય એવું લાગતું નથી।